નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું દર્શન મહેતા. મિત્રો, જે રીતે વાત કરવામાં આવે છે, સાતમ આઠમનો મેળો દર વર્ષે અહીં હમીરસરના કાંઠે ભરાઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો, આજે જન્માષ્ટમીના સાંજે 4 વાગ્યાથી ભુજમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપ જોઈ રહ્યા છો તો પણ લોકોમાં ઉત્સાહ પણ સારો જોવા મળી રહ્યો છે અને અમુક સ્ટોલોમાં પાણી ભરાઈ ગયા છે. તો આપણે મળીએ એક ભાઈને. આપનું નામ પરિચય? મનીષભાઈ. આ વરસાદનું શું થયું સ્ટોરમાં? વિશ્વમાં હર સાલ એવું થાય છે, હર સાલ વરસાદ આવે જ છે ને સ્ટોરમાં તો પાણીના તકલીફ થાય જ છે. ગયા વર્ષે કેવી તકલીફ હતી ને આ વર્ષે કેવી તકલીફ છે? આ વર્ષે વધારે તકલીફ છે. આપ તંત્રને શું આ બાબતે રજૂઆત કરશો, નગરપાલિકાને કે સ્ટોલ બાબતે? તો આપણે એક દિવસ હજી અમને મિલી જાય, રવિવારનો દિવસ વહેલો વધારી રાખે તો સારું. તો મિત્રો, લોકોની એવી આશા છે કે આવતીકાલે પણ રવિવારના દિવસે રજા છે તો એક દિવસનો મેળો ભરાય. નમસ્કાર મિત્રો. મારું નામ છે દિલીપભાઈ શંકરભાઈ. ધાંગધ્રા સુરેન્દ્રનગર થી આવ્યા હતા મેળો કરવા. તો સાહેબ, અમારા મેળામાં નુકસાન વાળી જઈએ અને અમારા પૈસા અમારા ઉભા ન થઈ શક્યા. તો માલ બધો વરસાદના કારણે આઠમના દીએ વરસાદ પડ્યો તો અમારો માલ બગડી ગયો. તો સાહેબ, અમારે કઈ આ જગ્યાના પૈસા ન નીકળે તો અમારે શું વિચારવાનું? ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, મારું નામ જુગલ છે. અમે છેલ્લા 15 વર્ષથી સાતમ આઠમના મેળામાં ભાગ લઈએ છીએ સ્ટોલ તરીકે અહીંયા કને. અને છેલ્લા ઘણા વર્ષથી લોકોનો ઉત્સાહ અને પ્રતિસાદ પબ્લિકનો ખૂબ સારો વધતો જોવા મળ્યો છે. આ વર્ષે પણ સતત 3 દિવસની જે રજા આવી છે એના હિસાબે કાલે સાતમના દિવસે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. આજે આઠમના વરસાદ હાલ થોડો પડ્યો, પણ જેવો વરસાદ ઉભો રહેતા ફરીથી ચહેલ પહેલ મેળામાં દેખાઈ આવી છે. તો મેળામાં જે પણ વેપારીઓ આવ્યા છે એ લોકોમાં ઉત્સાહ છે અને પ્રજામાં પણ ખૂબ સારો ઉત્સાહ દેખાય.